નમસ્તે બાળકો, આગળના વિડીયોમાં આપણે પોયમ જોઈ અને તહેવારોવાળા પેરેગ્રાફ જોયા. યાદ છે ને? ચાલો હજુ એ જ તહેવારોના આધારે બીજી એક એક્ટિવિટી જોવાની છે. આપણે આવ્યા છીએ એક્ટિવિટી 4D. અહીંયા કીધું છે, અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. હવે તમને દેખાય જ છે કે તમને ગોળની અંદર કેટલાક શબ્દો આપેલા છે, કેટલીક વસ્તુઓ છે. એ વસ્તુ કયા તહેવારમાં ઉપયોગમાં આવે છે એ તમારે લખવાનું છે. નીચે તમે તહેવાર આપેલા છે કે હોલી, દિવાળી, બર્થડે, કાઇટ ફ્લાઇંગ ડે. કાઇટ ફ્લાઇંગ ડેનો મતલબ ઉત્તરાયણ. હવે ઉપરથી આપણે એક એક વસ્તુ લેતા જઈએ. સૌથી પહેલા આપ્યું છે બલૂન્સ, એટલે કે ફુગ્ગાઓ. સામાન્ય રીતે ફુગ્ગાઓ તમે ક્યારે વાપરો છો? તો બર્થડેમાં ડેકોરેશન માટે. હા, તમે કાઇટ ફ્લાઇંગ ડેમાં પણ ફુગ્ગાનો ઉપયોગ કરો છો, ફુગ્ગાઓ ઉડાડતા પણ હશો, તો તમે એ એમાં પણ લખી શકો છો. અહીંયા કેટલીક વસ્તુ એવી હશે જે બધા ફેસ્ટિવલમાં ઉપયોગમાં આવતી હશે, જ્યારે કેટલીક કોઈ એક જ તહેવારને લાગુ પડતી હશે. એ જ રીતે છે ગાર્લેન્ડ. ગાર્લેન્ડ એટલે ફૂલોની હાર, જેને ફૂલોનો હાર અથવા તો હારમાળા કહીએ છીએ. તો સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં લોકો ઘરને શણગારવા, તોરણ બનાવવા અથવા તો પૂજાની અંદર આ ફૂલોના હારનો ઉપયોગ કરે છે. એટલે ગાર્લેન્ડને મેં લખી નાખ્યું છે દિવાળીમાં. તમારે શું કરવાનું છે? ઉપરથી એક એક વર્ષ લેવાનો, એ કયા તહેવારમાં આવે નીચેના બોક્સમાં લખતા જવાનું. એ જ રીતે છે કેન્ડલ્સ, મીણબત્તીઓ. તો સામાન્ય રીતે આપણે બર્થડેમાં વાપરીએ છીએ. દિવાળીમાં પણ લોકો દીવાની જગ્યાએ કેન્ડલ્સ વાપરે છે, તો એ પણ તમે બંનેમાં લખી શકો છો. મેં અત્યારે ફક્ત બર્થડેમાં લખ્યું છે. અ લેમ્પ એટલે દીવો, એ આપણે દિવાળીમાં વાપરીએ છીએ. અ કાઇટ એટલે પતંગ, એ કાઇટ ફ્લાઇંગ ડે એટલે ઉત્તરાયણમાં વાપરીશું, એટલે એમાં લખી નાખો. અ ગિફ્ટ એ બર્થડેમાં હોય. હા, લોકો દિવાળીમાં પણ કેટલાક લોકોને ગિફ્ટ આપતા હોય છે, પણ આપણે અત્યારે એને બર્થડેમાં યાદ રાખીએ છીએ. ફ્લાવર્સ, તો મેં કીધું એમ દિવાળીમાં રંગોળી બનાવવા, તોરણ બનાવવા વધારે વપરાય છે, એટલે ફ્લાવર્સને લખી નાખો દિવાળીમાં. અ ફેસ્ટૂન, ફેસ્ટૂન મતલબ તોરણ. દિવાળીમાં લોકો ઘરના બારણે લટકાવે છે, એટલે એને પણ દિવાળીમાં લખો. સ્વીટ્સ એટલે મીઠાઈઓ, જે દિવાળીમાં વધારે વપરાય, એટલે સ્વીટ્સ એમાં લખો. બર્થડેમાં પણ સ્વીટ્સનો ઉપયોગ થતો હોય છે, બરાબર? તો તમે બર્થડેમાં પણ લખી શકો છો. ચોકલેટ્સ એ મોટે ભાગે આપણે બર્થડેમાં વધારે વાપરીએ છીએ, એટલે એને ચોકલેટ્સ બર્થડેમાં લખીએ. અ કેક એ પણ બર્થડેમાં આવશે. અને કલર્સ એ આવી જશે હોલીમાં. પરીક્ષામાં તમને આ રીતે કોઈ પણ વસ્તુઓ કે શબ્દો આપેલા હોય, જેને આ રીતે જુદા જુદા તહેવારો પ્રમાણે વર્ગીકરણ કરવાનું હોય, તો આવડે કે નહીં? ચલો અત્યારે આટલું ચોપડીમાં લખી નાખજો. અને મેં પહેલા પણ કીધું એમ, આપણી ચોપડીમાં ફક્ત 2 કે 3 તહેવારોનો જ ઉપયોગ આપેલો છે, તો એ જ તહેવાર વિશે પૂછાય એવું જરૂરી નથી. આપણે ઘણા બધા તહેવારો ઉજવી રહ્યા છીએ, તો એ તહેવારોમાંથી પણ પૂછાઈ શકે છે. નજીકના જ અઠવાડિયામાં એટલે થોડા જ દિવસોમાં ક્રિસમસ એટલે નાતાલ આવશે, તો તમને નાતાલની અંદર તમે શું કરો છો, અથવા તો કઈ રીતે સેલિબ્રેટ કરો છો, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો એ પણ પરીક્ષામાં પૂછાવે. ખરું કે નહીં? ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5A. અહીંયા કીધું છે કે જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. હવે તમે જુઓ, વિડીયોમાં તમને ક્લિયર ના દેખાતું હોય તો તમે લોકો જોડે ચોપડી ખોલીને બેસજો. કારણ કે આ એક્ટિવિટીમાં શું છે કે તમને બાજુમાં જે ચિત્રો આપ્યા છે, એ ચિત્રોના આધારે તમારે સવાલ જવાબ લખવાના છે, એટલે મારે બધું એક જ સાથે બતાવવું પડે એવું છે. અડધું અડધું હું બતાવી શકીશ નહીં. પહેલા આપણે ચિત્રો જોઈ લઈએ. ચિત્રની બાજુમાં તમને નામ પણ આપેલા છે, અને ચિત્રમાં એ એક્શન કરતા બતાવે છે. જેમ કે છે કેના, જો ડ્રોઈંગ કરી રહી હોય, પિક્ચર દોરી હોય એવું દેખાય છે. રેશમ જે છે ઝાડ ઉપર ચડી રહ્યો છે. એની નીચે છે રેના, એ ઊંઘી રહ્યો છે. ઇમરાન એ ગીત ગાઈ રહ્યો લાગે છે. વીર સાયકલ ચલાવી રહ્યો છે. સીમા કંઈક બનાવી રહી છે, એટલે કે કુકિંગ કરી રહી છે. સામે છે એન્ટોની, એના હાથમાં પેલું રેકેટ છે, એટલે એ રમી રહ્યો હોય એવું કહી શકીએ. મીરા એ માળા ફેરવી રહી છે, અથવા તો તમે એને પૂજા કરતા, પ્રેઇંગ કરતા કહી શકો. કલરવ દોડી રહ્યો છે અથવા તો ચાલી રહ્યો છે. રાઘવ રડી રહ્યો છે. કાવ્ય એ કંઈક ખાઈ રહ્યો છે. અને દીક્ષા એ સ્વિમિંગ કરી રહી છે, તરી રહી છે. હવે જો ઉદાહરણ આપ્યું છે, હુ ઇઝ કુકિંગ,
કોણ રસોઈ બનાવી રહ્યું છે? તો તમારે અહીંયા શું કરવાનું છે? હુની જગ્યાએ જ એ વ્યક્તિનું નામ લખી અને બાકી જે સવાલમાં જે છે ને એવું ને એવું જ લખવાનું. આગળ આપણે એક્ટિવિટી 2 માં શું જોયું હતું? વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહ્યા છે? એ ક્રિયા લખી હતી. અહીંયા ક્રિયા આપી દીધી છે, પણ એ ક્રિયા કોણ કરી રહ્યું છે એ તમને પૂછ્યું છે. તો આપણા ચિત્રમાં દેખાય છે કે શીમા કુકિંગ કરી રહી હતી, એટલે હુની જગ્યાએ લખી નાખવાનું શીમા ઇઝ કુકિંગ. ખબર પડી કે નહીં? ચલો, એ જ રીતે બીજું છે હુ ઇઝ સ્વિમિંગ? તો સ્વિમિંગ કોણ કરી રહ્યું છે? તો દીક્ષા, એટલે તમારે લખવાનું કે દીક્ષા ઇઝ સ્વિમિંગ. એ જ રીતે હુ ઇઝ ઈટિંગ? તો ખાઈ કોણ રહ્યું છે? કાવ્ય, એટલે આપણે લખીશું કાવ્ય ઇઝ ઈટિંગ. એના પછી છે હુ ઇઝ ક્રાઇંગ? કોણ રડી રહ્યું છે? તો આપણને ચિત્રમાં દેખાય છે રાઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ? કોણ સાયકલ ચલાવી રહ્યું છે? તો ચિત્રમાં દેખાય છે કે વીર, એટલે આપણે લખીશું વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. એના પછી છે હુ ઇઝ સિંગિંગ? તો ઇમરાન ઇઝ સિંગિંગ, ઇમરાન ગાઈ રહ્યો છે. હુ ઇઝ સ્લીપિંગ? તો એની ઉપરનું ચિત્ર છે રેના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી? કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે? તો રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ પ્રેઇંગ? તો મીરા ઇઝ પ્રેઇંગ, પ્રેઇંગ એટલે પ્રાર્થના કરી રહી છે. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર? તો કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અને હુ ઇઝ પ્લેઇંગ? કોણ રમી રહ્યું છે? તો એન્ટોની ઇઝ પ્લેઇંગ. ખબર પડી કે નહીં? એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી હોય કે પક્ષી હોય, એની ક્રિયા જાણવા માટે આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ છીએ કે કોણ એ ક્રિયા કરી રહ્યું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી કઈ ક્રિયા કરી રહ્યું છે એવું પૂછવું હોય તો આપણે શું કરીએ છીએ? વોટ વડે સવાલ પૂછીએ છીએ. ખરું કે નહીં? હું તમને લોકોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં કેટલાક ચિત્રો આપીશ. આ રીતે ચિત્રની નીચે કાં તો એનું નામ હશે અને કાં તો એની ક્રિયા હશે. જો ચિત્રની નીચે નામ હોય તો હુ વડે સવાલ પૂછેલો હશે, અને જો ચિત્રની નીચે ક્રિયા લખેલી હોય તો વોટ વડે સવાલ પૂછેલો હશે. તો ચિત્ર જોઈ અને તમારે શું કરવાનું છે? એના આધારે એના જવાબ આપવાના છે. આવડશે કે નહીં? તમને લોકોને અત્યારે ઘરે બેસીને ભણવાનું છે, તો અત્યારે શું થશે કે તમારે વિડીયો જોઈ અને ચોપડીનું કરવાનું, એની સાથે સાથે તમને વોટ્સઅપ ગ્રુપમાં તમારા જે પણ મટીરિયલ, એક્ટિવિટીઝ, એક્સરસાઇઝ કે સવાલ જવાબ આપ્યા હોય એ પણ તમારે તૈયાર કરતા રહેવાનું છે. પડીને ખબર? ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5B. આ પણ ચિત્ર ઉપરથી છે પણ થોડીક અલગ છે. જુઓ, તમને શું કીધું છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્રની સાથે વાક્યને જોડો અને ક્રિયા કરનારનું નામ ચિત્રની નીચે લખો. હવે અહીંયા તમને ચિત્ર આપ્યા છે, બાજુમાં વાક્ય આપ્યા છે. એ ચિત્ર પરથી વાક્યને જોઈન્ટ કરવાના અને જે ક્રિયા કરતા હોય એની નીચે નામ લખવાનું. પહેલા આપણે વાક્ય વાંચી લઈએ. જો પહેલું કીધું છે કે ઈવા ઇઝ રનિંગ, ઈવા દોડી રહી છે. હવે ચિત્રમાં તમને જ્યાં પણ દોડતી ક્રિયા દેખાય એ કોણ હશે? ઈવાની. તો એની નીચે નામ લખી નાખવાનું ઈવા. જાસ્મીન ઇઝ સ્લીપિંગ, જાસ્મીન સૂઈ રહી છે. એટલે જે ચિત્ર તમને સૂતા દેખાય છે એ જાસ્મીનનું છે, તો ત્યાં જાસ્મીન નામ લખી નાખજો. અંજલિ ઇઝ ઈટિંગ, અંજલિ ખાઈ રહી છે. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક, સંધ્યા બુક વાંચી રહી છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, બુલબુલ ખુરશી પર ઊભી રહી છે. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મયુર ઝાડ ઉપર ચડી રહ્યો છે. હવે જુઓ, અહીંયા તમારે શું કરવાનું છે? તો ભાઈ જે ક્રિયા છે ને એની સાથે પહેલા તો જોઈન્ટ કરી દેવાનું છે વાક્ય. જેમ કે ઈવા ઇઝ રનિંગ, તો તમારે શું કરવું પડશે? આ ઈવાને આ ચિત્ર સાથે જોઈન્ટ કરવાની અને અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે એમાં લખી નાખવાનું છે ઈવા. એ જ રીતે છે જાસ્મીન ઇઝ સ્લીપિંગ,
તો આ વાક્યને આની સાથે જોઈન કરી દો અને અહીંયા આગળ નામ છે, ખાલી જગ્યા છે, એમાં લખી નાખો જાસ્મીન. ખબર પડે છે ને? હવે છે અંજલિ ઇઝ ઇટિંગ, તો આ ચિત્ર રહ્યું અંજલિનું, જે ખાઈ રહી છે. અને એની બાજુમાં પણ ખાલી જગ્યા આપેલી છે, ડેશ આપેલો છે, ત્યાં અંજલિ લખી નાખો. સંધ્યા ઇઝ રીડિંગ અ, તો આને જોઈન કરી નાખો સંધ્યા સાથે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, એટલે આ વાક્યને આ ચિત્ર સાથે જોઈન કરો. અને મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો આને આની સાથે જોઈન કરો. અને બધાની નીચે નામ લખી નાખો. ખબર પડશે ને? તો આવું પણ થાય કે તમને ચિત્ર આપેલું હોય, વાક્ય આપ્યું હોય, તો એની ક્રિયા લખવાનું પૂછાય, અથવા તો ચિત્ર પરથી જોઈને સવાલના જવાબ પણ પૂછાઈ શકે છે. થઈ ગયું આટલું પૂરું? ચાલો હજુ પણ ચિત્રના આધારે આપણે બીજી એક્ટિવિટી જોવાની છે, તો એ જોઈ લઈએ. એક્ટિવિટી 6A જુઓ. અહીંયા કીધું છે નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના ઉપરથી વાક્ય પૂર્ણ કરો. હવે અહીંયા જુઓ, ઉપર આપણને કદાચ એક ફ્લેટ જેવું બતાવ્યું છે, બરાબર? પણ તમને અહીંયા શું બતાવ્યું છે કે ફ્લેટની અંદર કોણ કઈ ક્રિયા કરી રહ્યું છે ને એ દેખાય છે આપણને. સૌથી ઉપરથી જોઈએ તો જો ધાબાની ક્રિયા, ધાબુ દેખાય છે, એની ઉપર છે આરીફ પતંગ ચગાવી રહ્યો છે. અલીભાઈ જે છે એ પણ હાથમાં કંઈક લઈને ઊભા છે. એની નીચેના ફ્લોર પર જુઓ તો રૂમમાં હરેશ કદાચ રમી રહ્યો છે અથવા તો એક્સરસાઇઝ કરી રહ્યો કહી શકાય. સંકલ્પ જે છે ગાડીથી રમી રહ્યો છે. એની બાજુના ચિત્રમાં નિલેશભાઈ જે છે એ શું કરી રહ્યા છે? તો બ્રશ કરી રહ્યા છે. એની બાજુમાં છે નેહાબેન, તો કચરો વાળી રહ્યા છે. એની બાજુમાં જુઓ સીડી ઉપર ચંપાબેન ટોપલી લઈને ચડી રહ્યા છે. એમના ટોપલીમાં ફ્રૂટ કે શાકભાજી દેખાઈ રહ્યા છે. ચંપાબેનની નીચે સીડી ઉપર આર્યન છે. આર્યનની નીચે છે વિરાંગ. એની નીચે બંટી જે છે જો લપસણી ખાતો ખાતો ઉતરી રહ્યો છે. અને વિનોદભાઈ જે છે એ ફ્લેટમાં આવી રહ્યા છે, બરાબર? હવે આપણે જે પહેલા ફ્લોર જોયો, પછી બીજો ફ્લોર જુઓ. રૂહી જે છે એ ટીવી જોઈ રહી છે. એની બાજુના ચિત્રમાં નામ આપ્યું છે હનીફાબેન, એ કપડાં ધોઈ રહ્યા છે. પારુલબેન રસોડામાં કંઈક ગોઠવી રહ્યા છે. નિખિલભાઈ જે છે એ રસોઈ કરી રહ્યા છે. અને મીનાબેન જે છે એ નીચે કંઈક કરી રહ્યા છે. આની નીચેમાં થર્ડ ફ્લોર જુઓ. કોકિલાબેન અને નરેશભાઈ જે છે એ વાતો કરી રહ્યા છે. રાજ નાઈ રહ્યો છે. કમલાબેન જે છે એ ચા લઈને જઈ રહ્યા છે. અને ફોર્થ ફ્લોર પર છે કરણ, એ એક્સરસાઇઝ કરી રહ્યો છે. ભાવિન જે છે એ માથું ઓળી રહ્યો છે. યતિનભાઈ કપડાં સૂકવી રહ્યા છે. સત્યમભાઈ અને શ્રેયાબેન છાપું વાંચી રહ્યા છે. ફ્લેટની નીચે ગાર્ડનની અંદર ચંદનબેન અને ટીકુ જે છે એ વાતો કરી રહ્યા છે. અથવા તો ટીકુ રમી રહી છે અને ચંદનબેન બેસી રહ્યા છે એવું પણ કહી શકીએ, બરાબર કે નહીં? અને બાજુમાં જુઓ બાલ્કનીમાં સોનુ, રીના અને ધનેશ પણ દેખાય છે. હવે આ એક્ટિવિટી 6A ના ચિત્ર ઉપરથી આપણે એક્ટિવિટી 6B માં કોણ શું કરી રહ્યું છે એ ક્રિયા લખવાની છે. આ બધી જ ક્રિયા ચાલુ છે, એટલે તમે જે પણ ક્રિયા લખશો એની પાછળ શું લગાડીશું? આપણે ING લગાડીશું. હવે હું તમને એક્ટિવિટી 6B બતાવું છું, ત્યારે તમને આ એક્ટિવિટી 6A તમારા વિડીયોમાં નહીં દેખાય, એટલે તમારી જોડે ચોપડી રાખજો, જેથી કરીને જવાબ લખવામાં સરળતા રહેશે. જો તમને કીધું છે એક્ટિવિટી 6B માં કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, તો મેં તમને ફર્સ્ટ ફ્લોર પર બતાવ્યું હતું કે સંકલ્પ ગાડીથી રમી રહ્યો છે, એટલે આપણે ખાલી જગ્યામાં નામ લખી નાખીશું સંકલ્પ. જ્યાં જ્યાં પણ નામ લખીએ છીએ એનો પહેલો અક્ષર આપણે કેપિટલ કરીશું. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ, તો સેકન્ડ ફ્લોર પર હનીફાબેન કપડાં ધોઈ રહ્યા હતા, એટલે ખાલી જગ્યામાં લખી નાખીશું હનીફાબેન. એના પછી છે ખાલી જગ્યા ઇઝ બાથિંગ, તો હનીફાબેનની એક્ઝેક્ટ નીચેનું ચિત્ર છે એમાં આપેલું છે રાજ, જે નાઈ રહ્યો હતો, એટલે આપણે ખાલી જગ્યામાં લખી નાખીશું રાજ. એના પછી છે સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા, તો
ચિત્રમાં તમારા ચિત્રમાં 4th ફ્લોર આપણે ઉપરથી જોઈએ તો 4th ફ્લોર નીચે આવશે. સત્યમભાઈ અને શ્રેયાબેન હતા એ છાપું વાંચી રહ્યા હતા એટલે આપણે લખી નાખીશું રીડિંગ. તમે એવું પણ લખી શકો છો કે સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, અથવા તો એકલું રીડિંગ લખશો તો પણ ચાલશે કે ભાઈ સત્યમભાઈ રીડિંગ કરી રહ્યા છે. ખાલી જગ્યા ઇઝ કુકિંગ, તો હનીફાબેનની બાજુના ચિત્રમાં દેખાય છે કે નિખિલભાઈ કંઈક બનાવી રહ્યા છે એટલે આપણે કુકિંગમાં લખી નાખીશું નિખિલભાઈ. ચિત્રમાં દેખાય છે ને તમને બધાને? તમારે ચિત્રમાં જોઈને પછી જવાબ શોધવાના છે. પછી જો ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ, તો જો સીડી ઉપર સૌથી પહેલા જ ચંપાબેન દેખાતા હતા જેમના માથા પર ટોપલીમાં શાકભાજી દેખાય છે એટલે વિચારી લઈએ કે ભાઈ ચંપાબેન શાકભાજી વેચવા ઉપર આવી રહ્યા છે એટલે લખી નાખો ચંપાબેન. ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, તો સૌથી નીચેના ચિત્રમાં કરણ જે છે એક્સરસાઇઝ કરી રહ્યો છે એવું લાગે છે એટલે લખી નાખો કરણ. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ, તો સીડીમાં સૌથી નીચે કંઈક આપણે કીધું હતું કે ભાઈ વિનોદભાઈ આવી રહ્યા છે ક્યાંકથી, તો એ ઓફિસથી આવી રહ્યા છે એટલે આપણે ખાલી જગ્યામાં લખી નાખીશું કમિંગ. ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ, હવે નેહાબેન ત્રીજા ચિત્રમાં કચરો વાળી રહ્યા હતા એટલે આપણે લખી નાખીશું કે નેહાબેન. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, ધાબા ઉપર આરીફ પતંગ ચગાવી રહ્યો છે એટલે લખી નાખો આરીફ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ, તો રૂહીના નીચેના ચિત્રમાં દેખાય છે કે કોકિલાબેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે લખી નાખો કોકિલાબેન અને નરેશભાઈ. ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ, બીજા ચિત્રમાં સંકલનની બાજુના ચિત્રમાં દેખાય છે કે નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ. તો તમને આ રીતે ચિત્ર ઉપરથી ખાલી જગ્યા લખતા પણ આવડી ગઈ હશે, ખરું કે નહીં? એક્ટિવિટી 6 એમાં આપણે કશું નથી કરતા, એ તમારે ફક્ત ચિત્ર જોઈને ક્રિયાઓ યાદ રાખવાની છે. એક્ટિવિટી 6 બીજે છે એ તમારી ચોપડીમાં લખવાની છે. તો ચાલો ફરી એકવાર આટલી એક્ટિવિટી તમારી ચોપડીમાં પૂરા કરો. મેં તમને કીધું એમ તમારી ચોપડીમાં જે એક્ટિવિટીઝ છે એને લગતી કેટલીક એક્ટિવિટીઝ હું તમને તમારા ગ્રુપમાં પણ સેન્ડ કરીશ. તમારે એ પણ જાતે કરવાની છે જેથી કરીને તમને ચિત્ર ઉપરથી જવાબ આપતા આવડી શકે. પરીક્ષામાં આપણને આવું કોઈ પણ ચિત્ર પૂછાઈ શકે છે એટલે ખાસ તમને જે આ પાઠના વિડીયો આપેલા છે એ જોતા રહેવાના અને તમને જે એક્સરસાઇઝ અથવા તો એક્ટિવિટી લખવા આપું છું હોમવર્કમાં એ પણ મહેરબાની કરી અને પૂરી કરતા રહેજો. ચાલો ફરી મળીશું.